હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વાઘેલા સ્ટડીઝ. જો તમે મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રોને શેર કરજો અને બેલ આઇકોન બટન દબાવી દેજો કે જેથી કરીને મારા નવા વિડીયો તમારી સુધી પહોંચી શકે. કેમ કે આ ચેનલમાં ખૂબ જ ઇઝી રીતે PDF દ્વારા તેમજ સમજાવીને પણ વિડીયો મૂકવામાં આવે છે. આજે આપણે ધોરણ 11 આંકડાશાસ્ત્ર અને તેમાં વિભાગ ડીનું સોલ્યુશન લેવાના છીએ. સૌથી પહેલાં હું પ્રશ્નની વાત કરું તો વિભાગ ડીની અંદર પ્રકરણ 1ની તમામ થિયરી છે, તેના કોઈ દાખલા નથી. આ થિયરીના તમામ ઉત્તરો તમને પુસ્તકમાં જડી જશે અથવા નવનીતમાં જડી જશે. હવે પ્રકરણ 2ની વાત લઈએ તો તેમાં દાખલા અપાયેલા છે આવૃત્તિ વિતરણ બનાવવાના, જેના જવાબ આ PDFમાં છે. ત્યારબાદ પ્રકરણ 3 તેના દાખલાઓ છે, જેમાં સરેરાશ વિકાસ દર શોધવાનો છે, ઉપરાંત મધ્યક, એ બધા દાખલા છે, તેના જવાબ પણ આ PDFમાં છે. ત્યારબાદ પ્રકરણ 4 તેમના દાખલા અપાયેલા છે, તેમાં જુદા જુદા વિચલનો શોધવાના છે. ચતુર્થક વિચલન, વિચલનાંક છે, તો આ દરેક વસ્તુ આ PDFમાં છે. હવે શરૂ કરીએ જવાબો. તમે પાકી બુકમાં લખી લેજો. વિભાગ ડી, સૌથી પહેલાં પ્રકરણ 2ની વાત લઈએ તો સૌથી પહેલો દાખલો છે કે આવૃત્તિ વિતરણની રચના કરો, જે આમાં કરેલી છે. દાખલા બીજામાં પણ આવૃત્તિ વિતરણ જ છે, તે પણ તમે જોઈ શકો છો. પાકી બુકમાં લખજો. દાખલા નંબર 3 તેમાં પણ યોગ્ય આવૃત્તિ વિતરણ બનાવવાનું છે, તે બનાવેલું છે, તે તમે પાકી બુકમાં લખજો. ત્યારબાદ દાખલા નંબર 4 તેમાં પણ આવૃત્તિ વિતરણ જ બનાવવાનું છે, જે બનાવેલું છે. દાખલા નંબર 5 તેમાં પણ આવૃત્તિ વિતરણ છે. ત્યારબાદ દાખલા નંબર 6 તેમાં પણ આવૃત્તિ વિતરણ કરવાનું છે, જે કરેલું છે. તો આ રીતે પ્રકરણ 2 પૂરું થાય. ત્યારબાદ પ્રકરણ 3 તેમની વાત લઈએ તો સૌથી પહેલો દાખલો જે છે તેમાં 4 વિકાસ દર અનુક્રમ આપેલા છે: 2%, 2.5%, 4%, 3%, અને તેનો ઉપયોગ કરી અને સરેરાશ વિકાસ દર શોધવાનો છે, જે સરેરાશ મધ્યકની રીતે અપાયેલું છે. ત્યારબાદ દાખલા 2ની વાત લઈએ તો 7મો દશાંશક અને 15મો શતાંશક શોધવાનો છે, જે દાખલો ગણીને આપેલો છે, તે તમે પાકી બુકમાં લખજો. ત્યારબાદ વાત કરીએ દાખલા નંબર 3 તેમાં એક કિંમત મધ્યક આપેલું છે અવલોકનોનું, પછી ખ્યાલ આવે છે કે એક અવલોકનની કિંમત 50 લીધી હતી, જે ખોટી હતી, પછી આ અવલોકન બાદ કરવામાં આવે છે, તો સાચો મધ્યક શોધો, જે શોધેલો છે. દાખલા નંબર 4 તેમાં ગુણ ગોતવાના છે અને બધા ગુણને આધારે મધ્યસ્થ શોધવાનો છે, જે શોધેલો છે. ત્યારબાદ દાખલા નંબર તેના પછી 4, તો તેમાં તમે જોઈ શકો છો કે દાખલા નંબર 4ની અંદર પણ મધ્યસ્થ શોધવાનો છે. પછી દાખલા નંબર 5 તેમાં મધ્યક શોધવાનો છે, જે PDFમાં છે, તમે લખજો. દાખલા નંબર 6 તેમાં ગુણોત્તર મધ્યકનો દાખલો છે, સમાંતર મધ્યકની સાથે શોધવાનો છે. ત્યારબાદ પ્રકરણ 4ની વાત લઈએ તો સૌથી પહેલાં ચતુર્થક વિચલન શોધવાનું છે અને ત્યારબાદ ચતુર્થક વિચલનાંક શોધવાનો છે, જે સૂત્ર સાથે જવાબ આપેલો છે. ત્યારબાદ દાખલા નંબર 2 તેમાં પણ સરેરાશ વિચલન અને સરેરાશ વિચલનાંક શોધવાનો છે, જે જવાબ સાથે અપાયેલો છે. ત્યારબાદ દાખલા નંબર 3ની વાત લઈએ તો તેમાં કોઈ પણ સંખ્યા આપેલી છે અને તેમાં પ્રમાણિત વિચલન શોધવાનું છે,
જે શોધીને આપેલું છે. ત્યારબાદ દાખલા નંબર 4, તેમાં ફેક્ટરના દૈનિક ઉત્પાદન આપેલા છે. એમાં સરેરાશ દૈનિક ઉત્પાદન છે, પ્રમાણિત વિચલનો આપેલા છે અને કીધેલો છે કે કઈ ફેક્ટરી વધારે સ્થિર હશે, જે અપાયેલી છે. દાખલા નંબર 4. ત્યારબાદ દાખલા નંબર 5. 5ની વાત લઈએ તો દાખલા નંબર 5ની અંદર ધારેલો મધ્યક આપેલો છે, પરથી ચલનાંક શોધવાનો છે. ત્યારબાદ દાખલા નંબર 6, તેમાં ચલનાંક શોધવાનો છે. તો આ રીતે તમામ ઉત્તરો અપાયેલા છે, જે તમે પાકી બુકમાં લખી રાખજો મિત્રો.